ખાખીનો રૂઆબ રાખીને પ્રજ્ઞાચક્ષુ આધેડને માર મારવો મહિલા પીએસઆઈને મોંઘો પડ્યો. સોનલ રાઠોડ નામની મહિલા પીએસઆઈને ગ્રામ્ય એસપી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે શહેરના પંચવટી 4 રસ્તા પાસે આશા મંદિર અંધજન મંડળના નામથી છેલ્લા 32 વર્ષથી પાર્લર ચલાવતા ગોપાલભાઈ દરજીને મહિલા પીએસઆઈએ નજીવી બાબતે ઢોરમાર માર્યો હતો. જો કે આ બાબતે તેમણે ફરિયાદ નોંધાવતા ગાજ્યા બાદ લાજેલા મહિલા પીએસઆઈ એ પીડિતના ઘરે પહોંચ્યા હતા. જ્યાં મીડિયા કર્મીઓને જોઈને તેમણે ચાલતી પકડ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. ખાખીને કલંક લગાડતો આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બનતા ગ્રામ્ય એસપી દ્વારા તાબડતોબ મહિલા પીએસઆઈને સસ્પેન્ડ કર્યા છે. સાથે જ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવાના આદેશ પણ આપ્યા છે. પીએસઆઈ સોનલબેન રાઠોડ જે ફરિયાદમાં જણાવેલ છે એ આવેલા હતા અને તેમને આ જે પ્રજ્ઞાચક્ષુ જે વ્યક્તિ જે છે એમની સાથે અભદ્ર ભાષામાં જે બોલચાલી કરેલી હતી અને જણાવેલું છે કે તું આટલો પોઠિયા જેવો છે, તને કેમ તું દેખાતો નથી એમ કરી અને ગળદાપાટુનો માર મારેલ હતો અને જે લાકડી જેવું હથિયાર લઈ લાકડી મારેલી હતી. અને બીજા કરીને એ દરમિયાનમાં સાથેના જે હેડ કોન્સ્ટેબલ જે હતા એમને અટકાવવાનો પ્રયત્ન કરેલો હતો અને એમને સમજ કરેલી હતી કે આ દિવ્યાંગ છે, તમે નથી સમજતા, કોઈ દેખાતું નથી. તેમ છતાં આ મહિલા પીએસઆઈ પોતાના આ એમની વાત માનેલ નહીં અને એમની સાથે મારકૂટ ચાલુ રાખેલ હતી. તેમજ રાઇટ ટુ પર્સન ડિસેબિલિટીઝ એક્ટની કલમની જોગવાઈ મુજબ પણ આમના વિરુદ્ધ 92A તથા 92B વગેરે મુજબનો ગુનો દાખલ કરેલો છે. અને જે કાયદાકીય જોગવાઈ મુજબ એના વિરુદ્ધ આ પોલીસ અધિકારી વિરુદ્ધ કોગ્નિઝેબલ ગુનોમાં સંડોવણી જણાતા જે વિઝિટેશન માટેના ઉચ્ચ અધિકારીને તેમજ સિનિયર અધિકારીને મેસેજ દ્વારા જાણ કરવામાં આવેલ છે. અને આ કામે જે પહેલેથી બનાવના ઘટનાક્રમથી લઈ અને છેડા સુધીના જે વ્યક્તિ જગ્યાએ તપાસ કરી અને આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા એકઠા કરવાની તજવીજ ચાલી રહેલ છે. અયોગ્ય હતું એટલા માટે જ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સંજ્ઞાન લઈને જે એમની જાણકારીમાં આવેલું સંજ્ઞાન લીધેલું અને એમને અટકાવેલા હતા અને એના વિરુદ્ધ ખાતાકીય પગલાં લેવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર જ સામેથી પોલીસ અધિક્ષકને રિપોર્ટ કરેલો છે. પંચવટી સર્કલ અને કોઈ કસ્ટમર આવ્યું છે 1 વાગ્યાના દરમિયાનમાં, એ કોઈક છોકરો હશે નાનો, મને બહુ ખબર નહીં, પણ આમ મેં કીધું અવાજ પડીકાનો આવે એટલે મેં હાથ બહાર કાઢીને આમ ફેરવ્યો તો કોઈક નાનો બાળક હશે, રડ્યું એટલે ખબર પડી કે ભાઈ આ કોઈક છોકરાને મારી આંગળી હાથ અડી ગયો એમ. એટલે પછી એના પપ્પાએ મને થોડી ગમે તેમ ગાળો બોલીને આ તે બધું આડું અવડું કરી અને 112 કરી અને મને અહીંયા લાઈન બેસાડી દીધો. એના પપ્પા એને મેં પગે લાગ્યો, માફી માગી, ત્યાં બી માગી હતી ગલ્લે. મેં કીધું ભાઈ આ નાની બાબતની મોટી ના બનાવતા, પણ છતાં એ માન્યા નહીં. ત્યાર પછી મને અહીંયા લાવી અને બેસાડી રાખ્યો. પેલા ભાઈ જે મને લઈને આવ્યા હતા એ મને ખબર નહીં કોણ હતા ને શું હતું, પણ એ પછી નાસ્તો કરવાના બહાને જતા રહ્યા. મને 5 વાગ્યા સુધી બેસાડી રાખ્યો. 5 વાગે મેં 2-3 વખત પૂછ્યું એમ કીધું યાર મને જવા દો ને, મને કેમ બેસાડી રાખ્યો? મને કે એમના મિસિસ મળવા આવે છે. એમના મિસિસ કોણ છે? તો કે પીએસઆઈ. તો મેં કહું ઓકે. મેં કહું મને મારશે નહીં ને? તો કે ના નહીં મારે. પછી આવ્યા 5 વાગે, ક્યાં છે પેલા ભાઈ? તો કે આ રહ્યા. તો પછી મારી ભરે તૂટી પડ્યા, મને ઢોરની જેમ માર માર્યો. તમારા થ્રુ જ મને અત્યારે ખબર પડી રહી છે કે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલે ખૂબ તમારા બધાનો સહકાર, આભાર તમારા બધાનો. સોરી, હા પેલા સોનલબેન વિરુદ્ધ.